કરવાની છે. પછી ટાઈમ ન હોય ને તો એ કામ આવે. જોકે આજ દિવાળી થઈ ગઈ છે એટલે તૈયાર કે ઓલી જે હોય એ કરવાની છે. આ છે ને મારો ભાઈ પહેલાં કંપનીમાં જોબ કરતો ને ત્યાંથી એને બધું આવેલું છે. અને આ રંગોળી મને બહુ ગમે. આપણે બનાવીએ રંગોળી. કેમ જોવાનું વચ્ચે દેખાય જો આના બે ટુકડા થઈ ગયા. ગોળ વચ્ચે એટલે રાખો. પછી આ રંગોળી નાની બનાવીએ ને તો એ ચાલે. આ કરેલી હોય ને એટલે અને છે ને ડબલ ટેપથી ચોંટાડવાની છે. આપણી પાસે છે આ ગયા વર્ષની ડબલ ટેપ છે ને એટલે થોડી ખરાબ થઈ ગયેલી છે. પેલા બધાને છે ને આવી રીતે ચોંટાડી લઈએ, ત્યાર પછી લગાવશું. જૂનું છે એ કાઢી નાખીએ અને નવું ચોંટાડી દઈએ. અને મારી ચેનલમાં જો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે ને આવી 3 રંગોળી છે. આ જે જોવો છો ને તમે આવી 2 છે ને આ રેડ છે ને એ 3 છે. એટલે વચ્ચે આપણે રેડ લગાવશું અને બંને બાજુ આ સ્કાય કલર. આ રંગોળી બહુ ગમે, લાગે સરસ અને ઝંઝટ વગરનું કામકાજ, ફટાફટ થઈ જાય. બરાબર ને? તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો. તો આપણે સરસ મજાનું જો લગાવી દીધું છે. હવે આને લગાવશું વચ્ચે. એટલે રાખો ને. ગયા વર્ષમાં પડેલા છે ને એટલે થોડા બંધારા થઈ ગયા છે. આપણે ક્લીન કરતા જઈશું સાથે સાથે. કપડું પડ્યું ને આપણી ઝટપટ રંગોળી રેડી. બેન મળે એક દિવસ જવાનું હતું બેન. મારા સાસુને બ્લાઉઝ બનાવવાના હતા મારા મમ્મી પાસે. આવી રીતે સેમ આપણે બીજાને લગાવી દઈશું જૂના ઉફેડીને. થઈ ગયું સરસ.
તું બોલી જા ને 1 લાખ ટાર્ગેટ, 1 લાખ લાઈક નો ટાર્ગેટ. ઓહો 1 લાખ લાઈક તો કેમ આવશે? કેમ લાગે છે આવશે? નો આવે એટલી બધી. આવી જાય તો આપણા ભાઈ આવી જાય પબ્લિક સપોર્ટ કરવા વાળી હશે તો કરશે આપને. કરે તો મજા આવે. તો ભાઈ 1 લાખ જો લાઈક આવી જાય ને હમ તો આપણે એક સરપ્રાઈઝ વિડીયો બનાવશું. શું બેન આ જવાનું છે? જવાનું છે. ક્યાં દેશલા જવાનું છે? અમારે બાન દાદા અહીંયા એટલે અમારે મમ્મી જરૂર ન લાઈક હોય. એન્ડ સબસ્ક્રાઇબ બોલી જા. ના રે, મારે એવું ન બનાવવું. ગોબડાઈ જાય અમારું કેમ? ના રે ના, હા ઈ મેં કીધું ના કરાય નાખ્યા નહીં ના નહીં. ઈ પછી મને બહુ અફસોસ થયો, ન કરાય વાત ને તો સારું, તો ભૂંડા થઈ ગયા. બહુ મસ્ત હતા. લાજ લાગી ને બહુ કેટલો ટાઈમ સુધી કપાવ્યા નહોતા ત્યારે વહી મંત્ર તો મને લાગ્યું ઓલો પ્રિયન છે. પ્રિયન ગયો ને દેશમાં. મંત્ર કઈ બોલવા જાય થોડાક. મસ્ત તૈયાર થઈ રહ્યું છે આ બધું કામકાજ. દિવાળી જેવું લાગતું નથી. રંગોળી બંગોળી થાય તો લાગે, નાની એવી રંગોળી થઈ ગઈ છે. આ કટકાને હવે જોઈન કરવા પડશે. વચ્ચે મારી દઉં. પકડ તો મંત્ર પકડા નહીં પકડવું નથી ને, કાનૂન થઈ છે. કરે થઈ જા. જુગાડ કેરો છે કે આપણો જોડાણ થઈ ગયો છે. પછી આની ઉપર ટેપપટ્ટી લગાવી દઈશું એટલે નહીં કોઈ નહીં દેખાય. હજી એક લગાવી દઉં ને, હમ ચોટેલું રહે એટલે ઘણું. હમ આવો કંઈક જુગાડ મેં કર્યો છે. વધારે જુગાડ નહીં તો સારું. અને આ વિડીયો પર 1000 કોમેન્ટ તો આવી જ જોઈએ મેક્સિમમ. શું કેવું તમારું? નક્કી ન હોય ભાઈ, આવે તો આવે. આપણી આ પબ્લિક છે ને સપોર્ટ નહીં કરે આપને. કાંઈ નક્કી ના હોય. પબ્લિક અત્યારે ફ્રી જ છે. એટલે દિવાળી ચાલે તો બધા ફ્રી જ હોય ને જોવાવાળા. બીજી રંગોળી આપણે રેડી થઈ છે. કેવી મસ્ત લાગે છે રંગોળી. આ એકની એક રંગોળી હું 3 થી 4 વર્ષથી લગાવું છું. પછી પાછા સાચવીને મૂકી દેવાની રંગોળી. તમારે જો રંગોળી ન બનાવે તો આ રીતનો લઈ શકો છો. આપણે તો ફ્રીમાં આવ્યું છે, તો પૈસા દઈને તમે લઈ શકો. 100-200 રૂપિયાનું આવતું હશે, એક્ઝેક્ટ આઈડિયા નથી.
ગઈ છે તમે જોઈ શકો છો. હાથ આગળ લઈ લો. મસ્ત ચોટી ગઈ છે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો. અને ન્યૂ વ્લોગમાં મળતા हैं, तब तक के लिए जय हिंद जय भारत.